નમસ્કાર, હું છું અંજલિ રાવલ અને તમે જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ। અમદાવાદના જમાલપુર સ્થિત ઐતિહાસિક જગન્નાથ મંદિરમાં ભક્તિ અને દિવ્યતાનો અનોખો ત્રિવેણી સંગમ જોવા મળ્યો હતો। અષાઢી બીજના પાવન પર્વે નીકળનારી રથયાત્રા પૂર્વે ભગવાન જગન્નાથજી, ભાઈ બલભદ્રજી અને બહેન સુભદ્રાજીને પરંપરાગત સોના વેશ એટલે કે સુવર્ણ પોશાક ધારણ કરાવવામાં આવ્યો હતો। વર્ષમાં માત્ર એક જ વાર યોજાતા ભગવાનના આ અલૌકિક અને ભવ્ય સ્વરૂપને નિહાળવા માટે વહેલી સવારથી જ નિજ મંદિરમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું હતું। ભગવાનના આ દિવ્ય શણગાર પૂર્વે મંદિરમાં તમામ ધાર્મિક વિધિઓ વિધાનપૂર્વક સંપન્ન કરવામાં આવી હતી। કડક સુરક્ષા વચ્ચે પ્રભુના કરોડો રૂપિયાના સુવર્ણ આભૂષણોને ગર્ભગૃહમાં લાવવામાં આવ્યા હતા, જ્યાં શાસ્ત્રોક્ત અને વૈદિક મંત્રોચ્ચાર સાથે તમામ ઘરેણાંનું શુદ્ધિકરણ પૂજન કરાયું હતું। સોનાના મુગટ, હાર, બાજુબંધ અને કુંડળ સહિતના ભારેખમ સુવર્ણ આભૂષણો અને રેશમી પીળા વાઘામાં સજ્જ નાથનું આ સ્વરૂપ અત્યંત મનોહર લાગતું હતું। ભક્તો આ દુર્લભ દર્શનનો લાભ લઈને ધન્યતા અનુભવી રહ્યા છે। આવા જ રથયાત્રાના વધુ અપડેટ્સ માટે જોડાયેલા રહો ન્યૂ ભારત ન્યૂઝ સાથે। નમસ્કાર।